જય માતાજી, કેમ છો બધા મજામાં જશો? હું છું દેવી રબારી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને બ્લોગની શરૂઆત આપણે બપોર થઈ ગયા છે ને બપોરે કરી છે. અને અમારે છે ને જો આજે અમે હમણાં ફરીને આવ્યા ને તો ફૂલ થાકી ગયા હતા અને કામ પણ એટલું બાકી હતું ને એની વાત જ ના પૂછો. બધું કામ પતાવ્યું અને મસ્ત મજાનો એવી ફરવાની મજા આવી સાસણગીરમાં, કાંઈ ન ઘટે. તમે એકવાર સાસણગીરમાં ફરવા જાજો. અમે તો કેટલા દિવસ ફર્યા ને એટલું મસ્ત એન્જોય કર્યું ને એની વાત જ નહીં કરવાની. ને આપણે આજે છે ને રવિવાર છે અને રવિવારે ને આજે હે ને પોલિયા દિવસ છે એટલે છોકરાને ટીપા પાડવું. આપણે ટીપા પાવાના નથી, કારણ એનું એ જ છે કે આપણે ને એક દિવસ આપણે ગામડે રોકાણા હતા ને અહીંયા વધાવી, ત્યાં ટીપાવાળા આવતા તો ત્યાં આવ્યા હતા ને એટલે ત્યાં પાડી દીધા. આપણે આજે ટીપા પાવા નથી જો આમાં નિશાન હોય ને તો તમને બતાવું. બીજું બેને જો પોલિયાના ટીપા પી લીધા છે. બીજું અનિરુદ્ધભાઈ તમારે બતાવો તો ભાઈ તો રોવે છે. જો બે બેન ભાઈ ને હે ને પવાઈ ગયા છે. જોવા નિશાન છે એનું જરાક છે, બાકી વહી ગયું છે. નાઈ હોય એટલે વહી નાઈ ને એટલે વહી જાય. નાઈ અમાર બેન છે ને આ કબાટ ખોલી બેઠા એને વહી કપડા વેચે એવું રમે છે. અને આજે છે ને આજે મારા કપડા બધા વીખીને ભરે એમ અરે આપણા હાથમાં ફાઇનલ કોફી આવી ગઈ છે એટલે આપણે કોફી પીવાની છે. અનુભાઈ કે મને પાને કે કોફી કેવી મનાવી હોય. વાવ, મસ્ત મસ્ત. આજે આપણા હાથમાં હે ને કોફી ફાઇનલ આવી ગઈ છે. આપણે કોફી પીવા માંડ્યા છીએ અને અનિરુદ્ધભાઈને પહેલાં પાઈ દઈએ એટલે હે ને છાનો મને થઈ જાય ડગમગે આમ આમ કરે કોફી. અને જે વસ્તુ સારી લાગે ને એ ડગમગે. તો બીજું બેન છે ને અમારે હે ને સ્કૂલે ગયા છે અને વિરજાબેનનો વારો લખવા જવાનો. જો ત્યારે થઈ ગઈ છે ને હવે મમ્મીને આપણે પૂછ્યું કોફી બહુ મસ્ત બની છે, પણ અનુભાઈને અનુને પૂછ્યું આપણે કોફી કેવી બની. અનુ કોફી કેવી બની? મસ્ત છે. ગમે તને ભાઈ તને અનિરુદ્ધ શું થઈ ગઈ એ અનિરુદ્ધ કોફી ભાઈ જો કોફી ને મૂછું થઈ. આપી લે. હવે આપણે સ્કૂલે જવાનું છે ને આપણે એકલા દીથી સ્કૂલે નથી ગયા ને એટલે આજ સ્કૂલે જવાનું એકલા દીથી આવે આપણે ઘરનું. પાંચ દી આપણે સ્કૂલે નથી ગયા. હવે એનું સ્કૂલે જઈને બધું પૂરવાનું ઓલું પછી બધાની હારે થવાનું એ મારી જવાબદારી. એટલે પછી ટ્યુશનમાં તો હું 4 દી નહોતી ગઈ. હવે આપણે કોફી હું પીવું. જે મારનું કાંઈ રહેવા જ નથી દીધું તું પી થઈ ગયો. બીજું વિરજાબેન પોપટ થઈ ગયો. અનિરુદ્ધભાઈ બધી કોફી પી ગયો ને એટલે ચાલ આપણે રસોઈ પણ બની ગઈ છે ને મસ્ત મજાના જોડે બેસી ગયા છીએ. અને અનિરુદ્ધભાઈ હે ને એ રહેવા દે પડી જઈશ જો તને પીનું ગયું એમ ન કરાય. એક કોફી હાટું બે બાંધે સત્યા. કેમ છો બધા? મજામાં જશો? બટેકાનું શાક, પૂરી, રસ, છાશ અને મમ્મી અંટાણે છે ને બધાને વજન માપે છે. હાલો હાલો ભાઈ કેટલો એ હમણાં તો નથી. એને ફરીથી બેસાડાય. 10 કિલો નથી બાકી મમ્મી મને કરી નથી 70 કિલો વેરા આવ્યા. હિતાવી કિલો વાળા ઉભા છે ઊભી રહે કદાચ ચાલો સાંજ પડી ગઈ છે ને આપણે એને કુલર પણ ચાલુ કરી દીધું છે અને કુલરમાં એને પાણી ભરવાનું કામ ચાલુ છે. પાણી ભરવું છે ને હજી કેટલું કહીશ એટલે પૂછ્યું થોડુંક. એ અનુભાઈ રહેવા દો તમે કારીગર થાવમાં. એ ભાઈ હવે આવે હવે આવે આવે હવે
એ કે આમાં પાણી નાખવું એ આમાં હે ને કુલરમાં પાણી નાખે છે હજી અને પછી હે ને એને ચાલુ કરવું છે એકવાર તો ટ્રાય કરી લીધી છે ચાલુ પંખો હે ને ખોટવાઈ ગયો છે પડ્યો ને એટલે હે ને એ ભાંગી ગયો આખે જ ભાંગી ગયા બસ હવે માપે ભરો બસ આખું નથી ભરો અનુ ઠંડી હવા આવે હે ઠંડી હવા આવે હે બેસી ગયા છે કુલર હરખું થાય છે ને જોઈ છે ઓલા હે ને ટીવી જોવે છે બીજું એ યા પિન ના નાખવાની હોય અનિરુદ્ધભાઈ પિન નાખે જો એ ક્યાંય નાખીને ચાલુ કરું બસ થઈ ગયું હાલો હવે હાલો ચાલુ કરે છે જુઓ આમાં અહીંયા આવતો રહે હવા આવશે અહીંયા ઠંડી હવા આવશે હમણાં જો વાહ 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 અનુભાઈ વાહ અનુ નીચે કરી નાખી સારી જો હવા ખાવા બેસી ગયા આય કેવી હવા આવે ઠંડી ઠંડી ચાલો આ બે હવા ખાવા માંડ્યા છે ચાલો આપણે હવે